વાવડી ગામે વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો. વૃદ્ધ મહિલાનું મોત, પતિ ગંભીર ઇજાગ્રસ્ત. ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોનો હુમલો. હુમલામાં વૃદ્ધ મહિલા મંચીબેન રાઠવાનું મોત, જ્યારે પતિ કાંગુભાઈ રાઠવા ગંભીર ઇજાગ્રસ્ત. 108 મારફતે કાંગુભાઈને બોડેલીની નીલકંઠ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ઘરેણાં લૂંટવાના ઈરાદે હુમલો કરાયો હોવાની પ્રાથમિક આશંકા. ભાવી જેતપુર અને કરાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી. હુમલાખોરોની શોધખોળ સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સાવધાન રહો, સુરક્ષિત રહો. વાવડી ગામે વૃદ્ધ દંપતી પર થયેલી ગંભીર ઘટનાને પગલે ગ્રામજનો અને ખાસ કરીને એકલા રહેતા વૃદ્ધો માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. રાત્રિના સમયે અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો. ઘરમાં મોટી રકમ કે કિંમતી ઘરેણાં રાખવાનું ટાળવું. શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જોવા મળે તો તરત આસપાસના લોકોને જાણ કરવી. એકલા રહેતા વૃદ્ધોની પાડોશીઓએ નિયમિત રીતે ખબર અંતર પૂછવું. કોઈ પણ શંકાસ્પદ ઘટના બને તો તરત પોલીસને જાણ કરવી. એકબીજાની સુરક્ષા માટે જાગૃત રહો અને આસપાસના લોકોને પણ જાગૃત કરો. યલગાર ન્યૂઝ, જનતાની અવાજ, જનતાની સુરક્ષા માટે જાગૃતિ. મારું ગામ વાવડી છે અને અમારે જે આજે ઘટના બની છે અમારા ઘરે, એ અમારા મોટા દાદી અને દાદા રહેતા હતા ખેતરમાં. ત્યારે રાતે કોઈ માણસો એમને નરા સમયે અમારા દાદા અને દાદીને બેરહમથી એમના કાનમાં સોનાના ઘરેણા અને ગળામાં પણ હતા એ કાઢવા માટે એમને બહુ ઢોર માર મારીને શસ્ત્ર વડે ઘા કરીને એમની અમારા દાદી તો એક્સપાયર થઈ ગયા છે તઈ, અને દાદાને દવાખાને લાયા છે. અને આ જે પણ ઘટના બની છે એ આટલું જ મારે તંત્રને કેવું છે કે તમે આની એક્શન પૂરેપૂરી લો. પછી અમે બોલીને પછી તમે ખાલી થોડા દિવસમાં પછી આ પતી જશે બધું. અમારું ગામ વાવડી છે, તાલુકો પાવી જેતપુર, જિલ્લો છોટાઉદેપુર. અને અમારા ગામમાં એવું બન્યું છે કે ખેતર અમારે કાકા અને કાકી ખેતર રહેતા હતા. એમાં રાત્રે એવો કિસ્સો બન્યો કે એમના કોઈ ઘોડાથી ઘા કર્યા છે. હવે અમને સવારે ખબર પડી, એમાં રાત્રે અમને ખબર નહીં પડી. એ સવારે ચા આપવા ગયા છોકરા, તે જાનમાં લે અમને. એ બળદ બે ત્યાં રહેતા હતા, કાકી ને કાકો ત્યાં રહેતા હતા. આજુબાજુ બે સાપરા છે પણ એમને કઈ ખબર નહીં પડી. એવું ત્યાં કિસ્સો બન્યો છે. કાકીને તો બહુ ખરાબ કર્યું છે. એવું છે ત્યાં. અમને કાકાને બોડેલી લાવ્યા છે, કાકી તઈ છે, એને તઈ જાગે પતાવી દીધું હતું. કાકીને એમ જોયા જેવી નહીં, બધું કાપી નાખેલું છે, કોળાના ખા માર્યા છે. એટલે કાકાને હોય અહીંયા બધું માર્યું છે, પણ હવે કાકાને થોડાક બોલતા નહીં, પણ એમ જીવ છે એમ થોડો સારવાર થાય તો સારી વાત. એટલે આની કોઈ કાર્યવાહી અગર થતી હોય તો સારી રીતે કરવી જોઈએ અને કહેવા માંગીએ એવું છે. હલસિંગ મિશ્રા, વાવડી.